2025ની ઉજવણીના ભાગરૂપે આદિ સેવા અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે તાપી જિલ્લામાં 3,22,00,000ના 46 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 7 તાલુકામાં 284 જેટલા આદિ સેવા કેન્દ્રોનું ઈ-લોકાર્પણ તથા 203 આદિજાતિ ખેડૂતોને વન અધિકાર પત્રો તેમજ સાથે 22 લાભાર્થીઓને દવા છંટકાવ પંપ અને 15 લાભાર્થીઓને બકરા એકમ, ટ્રેક્ટર અને રોટાવેટર મશીન જેવી સહાય મળી કુલ 240 લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સીધો લાભ આપવામાં આવ્યો હતો। ગામડાના આદિવાસી ભાઈ બહેનોને હવે જિલ્લા કે તાલુકા સુધી જવાની જરૂર નહીં રહે। આજે 284 જેટલા આદિ સેવા કેન્દ્રના ખુલ્લા મુકાયા છે, જેના મારફતે સરકારની વિવિધ સેવાઓ સીધી ગામના દરવાજે જ મળશે। આ શબ્દ હતા મંત્રી કુંવરજીભાઈ હળપતિના। આદિ સેવા અભિયાનથી 2023 સુધી આત્મનિર્ભર આદિવાસી સમાજનું સ્વપ્ન સાકાર થશે। વધુમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિએ સૌ આદિવાસી યુવાનો, મહિલા મંડળો અને સ્વસહાય જૂથોને અનુરોધ કર્યો હતો કે તેઓ આદિ સાથી અને આદિ સહયોગી તરીકે જોડાઈ સમાજના સર્વાંગી વિકાસમાં પોતાનો ફાળો આપે। અભિયાન અંતર્ગત જિલ્લામાં 284 જેટલા આદિ સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જેનું પણ મંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરી ખુલ્લા મુકાયા હતા। આ કેન્દ્રો મારફતે આરોગ્ય, શિક્ષણ, રોજગાર, પોષણ અને શાસન સંબંધિત તમામ સેવાઓ ગામના દરવાજે જ ઉપલબ્ધ થશે। આથી આદિવાસી ભાઈ બહેનોને હવે જિલ્લા કે તાલુકા સુધી જવાની જરૂર નહીં રહે અને સમય, ખર્ચ તથા પરેશાનીમાં ઘટાડો થશે। આજે તાપી જિલ્લામાં અમારા 3 પ્રકારના પ્રોગ્રામ હતા। એક તો આદિ કર્મયોગી, એટલે જે સરકારી અધિકારીઓ છે તે કર્મયોગી બનીને છેવાડાનો માંડવી કહી શકાય ત્યાં સુધી પહોંચે અને આદિવાસીઓને લાભ કઈ રીતે પહોંચાડી શકાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પહેલ કરી છે। અને સાથે સાથે આદિ સાથી એટલે કે અમારા જે આંગણવાડી આશા વર્કર બહેનો છે એ બધા જ લોકો પણ આદિવાસી વિસ્તારમાં જઈને જે ખરેખર લાભાર્થીથી વંચિત છે તેવા લાભાર્થીને શોધીને એનો લાભ કઈ રીતે મળે તે પ્રકારનું આયોજન અમારી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। અને ત્રીજી વાત એ છે કે જે આ વિસ્તારમાં વર્ષોથી જંગલ જમીનમાં રહેતા લોકો એને સનદ મળી ગઈ પણ એને હકપત્રકો નહોતા મળ્યા, એટલે આજથી અમે એમને હકપત્રક એનાયત કર્યો છે ને તેને કારણે 7, 12 અને 8 ની અંદર એમના ઉતારામાં નામ આવશે અને વારસાઈ પેઢી કરી શકે એવા પ્રકારની યોજના અમે આજથી અહીંથી લોન્ચિંગ કરી છે। અને આવનારા દિવસોમાં 1 ઓક્ટોબરથી તે 15 નવેમ્બર સુધી ફરી પાછા અમે FRAની જમીન આપવા માટે પણ એક કાર્યવાહી તજવીજ કરી રહ્યા છે। આ પહેલથી તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સર્વાંગી વિકાસને નવી દિશા મળશે અને લોકોના જીવન સ્તર ઊંચે ઉઠશે। તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન।